મહેસાણાના કડીનું વિડજ ગામ બન્યું સંપર્ક વિહોણું। વિડજ ગામની પ્રાથમિક શાળામાં ભરાયા પાણી। ગામમાં તળાવ ઓવરફ્લો થતા સ્કૂલમાં પાણી ઘૂસી ગયા। અનેક વખતની રજૂઆત છતાં પ્રશાસન ઘોર નિંદ્રામાં। મહેસાણાનું જોટાણા, વિજાપુર, વિડજ ગામ જ્યાં જુઓ ત્યાં લોકોની હાલત ખરાબ છે અને મહેસાણા પ્રશાસન હજુ પણ ઊંઘી રહ્યું છે। એટલું એવું નથી કે ખ્યાલ નથી, અનેક વખત રજૂઆત પણ થઈ છે આ બાબતને લઈને કે તળાવ ઓવરફ્લો થતા લોકોને હાલાકી થાય છે। કોઈ જ સમસ્યાનું સમાધાન કરવામાં આવતું નથી। તળાવ ઓવરફ્લો થતા સ્કૂલમાં પાણી ઘૂસી ગયા, લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા। લોકોની હાલત એ છે કે ઘરની બહાર પણ ના નીકળી શકાય અને અંદર પણ ના રહી શકાય। જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી જોવા મળી રહ્યું છે। મહેસાણાના કડીનું આ વિડજ ગામ છે જ્યાં આટલી હદે પાણી ભરાઈ ચૂક્યા છે। ચારે બાજુ પાણી જ પાણી। માત્ર ટ્રેક્ટરના સહારે લોકો મહા મુશ્કેલીએ જરૂરિયાત મુજબનું આવન જાવન કરી રહ્યા છે। બાકી ઘરમાં જ કેદ રહેવા માટે મજબૂર બન્યા છે વિડજ ગામના લોકો। સ્થાનિક આગેવાન જોડાઈ ચૂક્યા છે આપણી સાથે, ગજેન્દ્રસિંહ ઝાલા। ગજેન્દ્રસિંહ, શું સ્થિતિ થાય છે આપની ત્યાં? ગામમાં હાલ સ્થિતિ એવી છે, પાણીના નિકાલ નથી વરસાદી પાણીનો। એના કારણે ગામમાં કોરીમોરી ફરતે પાણી ભરાઈ ગયું છે। મંદિરે, નિશાળે, દૂધ મંડળીએ કોઈ બી જગ્યાએ જવું હોય, ગામની બહાર નીકળવું હોય તો સ્કૂલ સિવાય બધી જગ્યાએ પાણીમાંથી નીકળવું પડે છે અને નાના બાળકોને સ્કૂલમાં જવામાં આવવામાં તકલીફ પડે છે। વૃદ્ધાવસ્થા લોકોને ગામની બહાર નીકળવામાં તકલીફ પડે છે। તમે ગામના આગેવાન છો, કોઈ રજૂઆત કરવામાં આવી છે ખરા? હા, રજૂઆત પ્રાંત અધિકારી, શિક્ષણ અધિકારી, તાલુકા પંચાયત, મામલતદાર, તાલુકા વિકાસ બધી જગ્યાએ અરજી આલી છતાં કોઈ આ પ્રશ્ન આજનો નથી। આ પ્રશ્ન પાછલા 10 વર્ષનો છે। લોકોમાં કેટલો રોષ જોવા મળી રહ્યો છે? કારણ કે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે 5 વર્ષે તો આ લોકો એટલા સરસ હાર પહેરીને દેખાતા હોય અને અત્યારે કોઈ દેખાતું નથી। કેટલા રોષ જોવા મળી રહ્યો છે? સ્થાનિકોનું શું કહેવું છે? લોકો તો દરેકનો પ્રશ્ન હોય તો પ્રોબ્લેમ તો દરેકનો રોષ તો લોકોમાં જવા માટે બહુ રોષ છે। જો આ કોઈ નેતા આવે તો કોઈને ઘૂસવા નથી દેતા, કઈ વોટ આલવા તૈયાર નથી। એમ જ કે છે આજે વખતે તો કોઈ ચૂંટણીમાં બહિષ્કાર જ કરવો છે, એવો જ પ્રશ્ન છે હાલ ગામનો। બરાબર। ગજેન્દ્રસિંહ, આભાર આપનો અમારી સાથે વાત કરવા બદલ। તો ગામમાં પાણી ભરાઈ ચૂક્યા છે। અનેક વખત આગેવાનો રજૂઆત કરીને થાક્યા, પણ બહેરા કાને કંઈ સંભળાતું નથી।